ઓમ નમઃ શિવાય મિત્રો. મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવતનું આપણે અધ્યયન કરીશું. સ્કંધ બીજો, અધ્યાય 5. કૌરવ પાંડવોના જન્મની કથા. ઋષિગણ બોલ્યા, સુતજી, વ્યાસ માતા સત્યવતીને રાજા શાંતનુ કેવી રીતે પ્રાપ્ત કર્યા? સુતજી બોલ્યા, રાજા શાંતનુ હંમેશા શિકાર કરવા માટે ઉત્સુક રહેતા હતા. તેઓ 4 વર્ષ સુધી વનમાં ફરતા રહ્યા. કુમાર ભીષ્મને પણ તેઓ સાથે રાખતા હતા. એક સમયની વાત છે. શિકાર કરતાં કરતાં તેઓ એક એવા જંગલમાં આવી પહોંચ્યા જ્યાં તેમને ઉત્તમ પ્રકારની ગંધ આવવા લાગી. ગંધના લોભથી તેમનું મન મુગ્ધ થઈ ગયું હતું, એટલે એ દિશામાં ગંધ આવી રહી હતી તે બાજુ તેઓ આગળ વધવા લાગ્યા. આગળ જતાં યમુના તટ પર એમને એક સુંદર યુવતીને જોઈ. સર્વાંગુણ સુંદરીને જોઈને રાજા શાંતનુ આશ્ચર્યમાં પડી ગયા. એના શરીરમાંથી સુગંધ આવી રહી હતી. આ વાતની ખાતરી થઈ ગઈ. તટ પર બેઠેલી નિષાદ પુત્રીને રાજા શાંતનુએ પૂછ્યું, હે પ્રિયે, તું કોણ છે? તારા પિતા કોણ છે? તે યુવતીએ રાજાને હસીને કહ્યું, હે રાજન, હું દશરાજની પુત્રી છું. પિતાની આજ્ઞાથી હું અહીં બેઠી છું. હે મહારાજ, હું આ નદીમાં હોડી ચલાવું છું. મારા કુળનો આ જ વ્યવસાય છે. શાંતનુએ તે કન્યાને કહ્યું, હું કુરુવંશનો પ્રસિદ્ધ રાજા છું. હે મૃગનયની, મારા ઘરે બીજી કોઈ સ્ત્રી નથી. તું મારી ધર્મપત્ની તરીકેના સ્થાનને સ્વીકાર કર. મારી પત્ની મને છોડીને ચાલી ગઈ ત્યારથી મેં બીજી પત્ની બનાવી નથી. 10 કન્યા સત્યવતી રાજા શાંતનુને કહેવા લાગી, હે રાજન, હું સ્વતંત્ર નથી. મારા પિતાજી આપની ઈચ્છા પૂરી કરશે, એટલે આપ તેમને જ મળીને મારી માટે પ્રાર્થના કરો. સુતજી બોલ્યા, રાજા શાંતનુ સત્યવતીની વાત સાંભળીને તેમની યાચના કરવા માટે દશરાજના ઘરે ગયા. દશરાજે કહ્યું, હે રાજન, તમે મારી આ કન્યા માટે પ્રાર્થના કરી રહ્યા છો તો હું અવશ્ય આપની પ્રાર્થના સ્વીકાર કરીશ. પરંતુ રાજા, મારી એક શરત છે કે આ કન્યાનો પુત્ર જ આપના પછી રાજ્યનો અધિકારી બનશે. કોઈ પણ પરિસ્થિતિમાં આપના બીજા પુત્રને રાજગાદી મળશે નહીં. સુતજી બોલ્યા, દશરાજની વાત સાંભળીને રાજા શાંતનુ અત્યંત ચિંતાતુર થઈ ગયા, કારણ કે તેઓ ભીષ્મજીને રાજા બનાવી ચૂક્યા હતા. એટલે તેઓ દશરાજને કંઈ પણ જવાબ આપ્યા વગર મહેલમાં પાછા આવી ગયા. મન પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. મહેલમાં પહોંચ્યા બાદ તેઓ ન તો અન્ન જ ગ્રહણ કરતા હતા કે ન તો તેમને ઊંઘ આવતી હતી. મહારાજ શાંતનુને ચિંતાતુર જોઈને પુત્ર દેવવ્રત એટલે ભીષ્મજી પિતાના અભિપ્રાય જાણીને એ જ ક્ષણે મંત્રીઓને સાથે લઈને દશરાજના ઘરે ગયા અને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, પરંપરાગત તમે તમારી પુત્રી મારા પિતાજી માટે આપી દો. હું તમને પ્રાર્થના કરું છું. દશરાજે કહ્યું, મહાભાગ, તું રાજકુમાર છે. મારી પુત્રીનો સ્વીકાર કર અને તારી પત્ની બનાવ, કારણ કે એ ચોક્કસ છે કે તું હોઈશ ત્યાં સુધી મારી પુત્રીનો પુત્ર રાજા બની શકશે નહીં. ભીષ્મજી બોલ્યા, હે દશરાજ, આપની પુત્રી મારી માતા છે. હું રાજ્ય કરવા ઈચ્છતો નથી, એટલે આપની પુત્રીનો પુત્ર જ રાજ્યનો અધિકારી બનશે. દશરાજ બોલ્યા, મને ખબર છે કે તમે સત્યભાષી છો, પરંતુ જો તમારો પુત્ર બળવાન થયો તો તે બળજબરીપૂર્વક મારી પુત્રીના પુત્ર પાસેથી રાજ્ય છીનવી લેશે. ભીષ્મજીએ કહ્યું, તાત તો હું પ્રતિજ્ઞા કરું છું કે હું લગ્ન જ નહીં કરું. સુતજી બોલ્યા, ભીષ્મજીની આવી અટલ પ્રતિજ્ઞા સાંભળીને દશરાજે પોતાની સર્વાંગુણ સુંદરી પુત્રી સત્યવતીને મહારાજ શાંતનુને અર્પણ કરી દીધી. આ રીતે શાંતનુએ સત્યવતીને પોતાની પત્ની બનાવી. આ કન્યાના ઉદરથી પહેલા વ્યાસજીનો જન્મ થઈ ચૂક્યો છે. આ વાતની જાણ રાજા શાંતનુને થઈ શકી નહીં. સત્યવતીને 2 પુત્ર થયા અને અમુક સમય પછી મૃત્યુ પણ પામ્યા. ત્યારબાદ વિચિત્ર વીર્યના બદલે વ્યાસજી દ્વારા ધૃતરાષ્ટ્રનો જન્મ થયો, જે નેત્રહીન હતા. મુનિને જોઈને તે સ્ત્રીએ આંખો બંધ કરી લીધી હતી, એટલે તેણે અંધ પુત્રને જન્મ આપ્યો. બીજી સ્ત્રીએ વ્યાસજીને જોઈને આખા શરીરે સફેદ ચંદન લગાવી દીધું હતું, એટલે તેને પાંડુ રોગવાળો પુત્ર જન્મ્યો. દાસી દ્વારા વિદુરજીનો જન્મ થયો. મંત્રીઓએ નાના પુત્ર પાંડુને રાજા બનાવ્યા. ભીષ્મજીની સંમતિ લઈને મહાપરાક્રમી પાંડુ રાજ્યનો કારભાર સંભાળવા લાગ્યા. બુદ્ધિમાન વિદુરજીની મંત્રીપદે નિયુક્ત થઈને ધૃતરાષ્ટ્રને 2 પત્નીઓ હતી. એકનું નામ ગાંધારી, જે સુલભરાજની પુત્રી હતી. બીજુંનું નામ વેશ્યકન્યા હતું. પાંડુને પણ 2 પત્નીઓ હતી, સુરસેન કુમારી કુંતી અને બીજી માંદ્રી, જેના જન્મ મદ્રરાજના ઘરે થયો હતો. ગાંધારીએ અત્યંત સુંદર 100 પુત્રને જન્મ આપ્યા.
વૈશ્યાએ પણ એક પુત્રને જન્મ આપ્યો જે ખૂબ જ સુંદર અને યુદ્ધ કળામાં ઘણો નિપુણ હતો. કુંતી જ્યારે પિતાના ઘરે કન્યાવસ્થામાં હતી ત્યારે તેમણે કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્યના કૃપા પ્રસાદથી તે સુંદર પુત્રની ઉત્પત્તિ થઈ હતી. તેનું નામ કર્ણ પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ કુંતી પાંડુની ધર્મપત્ની બની હતી. ઓમ નમઃ શિવાય. અધ્યાય પૂરો.